હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રીપી લર્નિંગ હબ આપ સર્વનું સ્વાગત કરે છે. તમે બધા જાણો જ છો કે ગઈકાલે આપણે જે પાંચમું ચેપ્ટર હતું એ પૂરું કર્યું. જૈવિક ક્રિયાઓ, સ્વાધ્યાયના પ્રશ્નો, ઇન્ટેક્સના પ્રશ્નો જોયા. આ ઉપરાંત ઘણી બધી થિયરીઓ જોઈ. તમને સમજાઈ ગયું હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. નીલ, વેલકમ. અક્ષિત, હાય. અરમાન, વેલકમ, હાય. બધાનું સ્વાગત છે અહીંયા. વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ લિંક શેર કરી દેજો, જેથી આજના આ 9મું ચેપ્ટર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એટલે કે પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશના વક્રીભવનની ઘટનાને વ્યવસ્થિત સારી રીતે સમજી શકે. ખાસ કરીને 3 માર્ક્સનો એક અગત્યનો પ્રશ્ન, અને એ પણ સહેલો જ છે જો સમજ્યા હોય ને તો. એવો આ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે ભણતા જે કોઈ પણ વિદ્યાર્થી હોય એમની સાથે આ લિંક શેર કરી દો. એમને જાણ કરી દો કે આજથી નવા ચેપ્ટરની શરૂઆત થાય છે. નવી એનર્જી સાથે, નવી ઉર્જા સાથે જોડાઈ જાય તો શેર કરવાનું ભૂલાય નહીં. આગળ આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ ચેપ્ટર 9. ચેપ્ટર 9 ની અંદર નામ છે એનું પ્રકાશ, પછી 2 ડોટ છે. એનો મતલબ એમ છે કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, આ 2 ઘટના વિશે આખા ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. આખા ચેપ્ટરની અંદર પ્રકાશનું પરાવર્તન થાય, પ્રકાશનું વક્રીભવન થાય. ખાસ કરીને પરાવર્તનની ઘટના તો તમે પાછળના ધોરણમાં ભણીને આવો છો, એટલે તમને થોડી ઘણી ખ્યાલ પણ હશે કે પરાવર્તનની ઘટના શું છે. આ ઉપરાંત વક્રીભવનની ઘટના આ ચેપ્ટરમાં ખાસ એ પણ જોવાનું છે કે વક્રીભવન કેવી રીતે થાય છે, વક્રીભવન શું છે, એના નિયમો શું છે, પરાવર્તનના નિયમો શું છે, એ આપણે આ ચેપ્ટરની અંદર પૂરી માહિતી મેળવવાની છે. અને ખાસ કરીને અગત્યના પ્રશ્નો, ગોળીય અરીસો અને ગોળીય લેન્સ, કે અરીસા અને લેન્સમાં પ્રકાશનું પરાવર્તન અને એકમાં પ્રકાશનું વક્રીભવનની ઘટના થાય છે. આ દરેક વિષય આ ચેપ્ટરની અંદર આપણે શીખવાનું છે. આજના લેક્ચરની અંદર પરાવર્તનના નિયમો જોવાના છે, સમતલ અરીસા વિશે પણ અભ્યાસ કરવાનો છે. તો એ પહેલા આપણે જોઈએ કે પ્રકાશ હોય એ પ્રકાશનું પરાવર્તન. પરાવર્તન એટલે શું? તો કે કોઈ સપાટી હોય, એ સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય, આપાત થઈને અથડાઈને પાછું ફરે એ જ દિશામાં. જોજો મિત્રો, આ બાજુએથી પ્રકાશનું કિરણ જાય છે અને અહીંથી અથડાઈને જો આ જ બાજુએ પાછું આવે ને, તો એ ઘટનાને પરાવર્તનની ઘટના કહેવાય. અથડાઈને પાછું ફરવાની ઘટના. એવું ક્યાં થાય? તો કે અહીંયા દરેક જગ્યાએ થાય. તમે મને જોઈ શકો છો તમારા ફોનની સ્ક્રીન ઉપર, લેપટોપ હોય તો લેપટોપની સ્ક્રીન પર તમે મને જોઈ શકતા હશો. શું થતું હશે એમાં? તો કે પ્રકાશ છે એ પ્રકાશ એના પર આપાત થાય છે, એના પરથી પરાવર્તન પામે છે, તમારી આંખમાં જાય છે. એટલા માટે તમે એ જે કંઈ પણ મોબાઈલ હશે અથવા તો લેપટોપ હશે, ટેબ્લેટ હશે, જેની અંદર તમે આ અભ્યાસ કરતા હશો, એ તમને હું દેખાતો હશું. એવી જ રીતે આજુબાજુ તમે નજર કરો છો તો આજુબાજુમાં જે કંઈ પણ વસ્તુ દેખાતી હશે મિત્રો, એ દરેક વસ્તુ કોના કારણે દેખાય છે? તો કે પ્રકાશના પરાવર્તનની ઘટનાને કારણે દેખાય છે. પ્રકાશના પરાવર્તનની ઘટનામાં શું થાય છે? તો કે પ્રકાશ આપાત થાય છે, અથડાઈને પાછો ફરે ને આપણી આંખમાં પ્રવેશે છે. આપણી આંખમાં જ્યારે પ્રવેશે ત્યારે આપણે વસ્તુને જોઈ શકતા હોઈએ છીએ. તો પ્રકાશની પરાવર્તનની ઘટના, પરાવર્તનની ઘટના એટલે ધારો કે કોઈ સપાટી હોય તો કોઈ સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય. જે કિરણ આપાત થાય એને આપાત કિરણ કહેવાય. શું કહેવાય? આપાત કિરણ કહેવાય. ઓકે, જે કિરણ આપાત થાય એને આપાત કિરણ કહેવાય. આપાત જેટલા ખૂણે થાય એવી જ રીતે ત્યાંથી પરાવર્તન પામવાનું છે. શું થવાનું છે? પરાવર્તન પામવાનું છે. હવે આપાત કોણ ને પરાવર્તન કોણ ને એ બધું છે એના નિયમોમાં આપણે જોઈએ, બરાબર છે. અત્યારે યાદ રાખીએ કે પ્રકાશનું કિરણ આવ્યું, કોઈ વસ્તુ છે, સપાટી છે, સપાટી પર અથડાય છે, અથડાઈને પાછા ફરવાની ઘટના છે, એ જ દિશામાં ગયું. જો આમાંથી પસાર નથી થઈ ગયું, એ જ દિશામાં પાછું ફર્યું, મતલબ કે ઉપર ને ઉપર ગયું, અથડાઈને પાછું ફર્યું. તો આ પાછો ફરવાની જે ઘટના છે એને પરાવર્તનની ઘટના કહેવાય. આ જે કિરણ છે એને કહેવાય પરાવર્તિત કિરણ. શું કહેવાય? પરાવર્તિત કિરણ. બરાબર છે. તો 2 કિરણો, એક આપાત કિરણ, એક પરાવર્તિત કિરણ.
જે કિરણ આપાત થાય છે, આવે છે, સપાટી પર અથડાય છે, એ કિરણને આપાત કિરણ કહેવાય. અથડાઈને પાછું ફરે છે એને કહેવાય પરાવર્તિત કિરણ. બરાબર છે? ઓકે, તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. અક્ષિતભાઈ, સર કાલે 2 કલાક સાયન્સ લેક્ચર ભણાવો. ઓકે, એનો પણ વારો આવશે બેટા. હજી ધીમે ધીમે શરૂઆત કરીએ. બરાબર છે? રોજના તમે 2 લેક્ચર ભણતા હોય, રવિવારે થોડો આરામ, અને જેમ જેમ કોર્સ પૂરો થશે, પહેલી એક્ઝામ આવશે, SA1 એક્ઝામ આવતી હશે, ત્યારે કંઈક આવા લેક્ચરો આપણે ગોઠવશું કે તમને ખૂબ ફાયદો થાય એ લેક્ચરથી. બરાબર છે? અત્યારે આપણે ધીમે ધીમે જઈશું, સમજાય એ રીતે જઈશું. એટલે 2 કલાકનું આપણે રાખશું, પણ સેશન થોડા સમય પછી રાખશું. ઓકે, ફરીથી આપણે આવી જઈએ આપાત અને પરાવર્તન, એટલે કે પરાવર્તનની ઘટના. એવી જ રીતે વક્રીભવનની ઘટના પણ થાય. શું થાય? વક્રીભવન. વક્રીભવન એટલે શું? તો કે વક્રીભવન એટલે 2 સપાટીની વાત કરવાની, 2 માધ્યમની વાત કરવાની. 2 માધ્યમ એટલે કેવા માધ્યમ? તો કે જેમાંથી પ્રકાશનું કિરણ પસાર થઈ જતું હોય એવું. પસાર કેમાંથી થાય? તો તમે વિચારો કે લેન્સ, તમે જે કોઈ પણ વિદ્યાર્થીઓને નંબર હશે, એ ચશ્મા પહેરે છે, પારદર્શક માધ્યમ. એ શું છે? તો કે આંખમાંથી જે પ્રકાશનું કિરણ બહારથી આવે છે, આંખમાં પ્રવેશે છે, તો એક માધ્યમ હવાનું માધ્યમ હશે, કાચમાં પ્રવેશે. આપણે એમ વિચારીએ કે લંબઘન પડ્યો છે. શું પડ્યો છે? લંબઘન. આ કાચનો કોઈ લંબઘન છે, ઉપરથી કોઈ ત્રાસુ કિરણ આવે છે. આ કેવું માધ્યમ છે? તો કે હવાનું માધ્યમ છે. કેવું માધ્યમ છે? હવાનું માધ્યમ. આ કેનું માધ્યમ છે? તો કે કાચનું માધ્યમ છે. હવાનું માધ્યમ કેવું હોય? તો કે પાતળું માધ્યમ હોય. કેવું હોય? પાતળું માધ્યમ. કોના કરતા? આ કાચ કરતા પાતળું માધ્યમ હોય. હોય ને? તો હવાનું માધ્યમ પાતળું માધ્યમ હોય, કાચનું માધ્યમ કેવું હોય? તો કે ઘટ માધ્યમ હોય. જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે અને જ્યારે માધ્યમમાં બદલે, આ માધ્યમમાંથી બીજા માધ્યમમાં, આ માધ્યમ 1 છે, હવે ક્યાં જાય છે? તો કે માધ્યમ 2 માં જાય છે. માધ્યમ 2 માં પ્રવેશે ત્યારે પોતાની દિશા બદલે છે. આ હકીકત આમ જવું જોઈએ, જવું જોઈએ ને આમ, એવી રીતે જવું જોઈએ. પણ શું થયું? તો કે એને પોતાની દિશા બદલી, સેજ વાંકું વળે છે. આ વાંકા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. યાદ રાખજો, વક્રીભવનની ઘટના આવે એટલે 2 માધ્યમ હોવા જોઈએ, હોવા જોઈએ ને હોવા જોઈએ. કારણ કે એમાંથી પસાર થવાનું છે. પસાર થાય છે ત્યારે 2 માધ્યમની સપાટી આગળ, આ સપાટી છે, અહીંયા 2 માધ્યમ અલગ થાય છે. એક હવાનું માધ્યમ છે, એક કાચનું માધ્યમ છે. એવા સમયે સેજ વાંકું વળવાની ઘટના છે. તો આ પ્રકાશના કિરણની સેજ દિશા બદલવાની અથવા તો વાંકું વળવાની જે ઘટના છે, એને પ્રકાશનું વક્રીભવન કહે છે. આવી 2 સરસ મજાની ઘટનાઓ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. મિત્રો, થોડીક વસ્તુ આવડશે ને તો અડધું ચેપ્ટર આવડી જશે. થોડીક વસ્તુ, બરાબર છે? એવી કેટલીક વસ્તુઓનો અભ્યાસ જ્યારે સમય આવશે એટલે હું કરીશ. એટલું યાદ રાખી લેશો એટલે તમને આવડશે, આવડશે ને આવડશે જ. દર્શન ગઢિયા, વેલકમ. ઘણા ઘણા નવા ચહેરાઓ પણ આપણને અહીંયા જોવા મળે છે. બરાબર છે? દરેક વિદ્યાર્થીઓનું અહીંયા સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ તમે આ લિંક શેર કરજો. આપણે સોમથી શનિવાર સુધી રોજે જ 2 કલાકનો લેક્ચર હોય છે. એટલે કે 1 કલાક મેથ્સ હોય, 1 કલાક સાયન્સ હોય, 1 કલાક ઇંગ્લિશ હોય, 1 કલાક SS હોય. તો આવી રીતે રોજે જ હોય છે. આખું 10મું ધોરણ અમે અહીંયા તમને ફ્રીમાં ભણાવવાના છીએ. તમને કોઈ જ એડવર્ટાઇઝ આવવાની નથી. ડિસ્ટર્બ કરવા માટે કોઈ જ એડવર્ટાઇઝ નહીં આવે. બરાબર છે? એટલે આરામથી, શાંતિથી જે કલાક ભણવાની હોય એ ભણી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓને લિંક શેર કરી દેજો, જેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ ફ્રીમાં એજ્યુકેશન લઈ શકે. આ એક પ્રકારનું ટ્યુશન જ છે. તમારે બહાર કે ટ્યુશન જવાની જરૂર નથી. બરાબર છે? અર્થ જીવાણી, વેલકમ. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે. તો 2 ઘટનાઓ, પ્રકાશના પરાવર્તનની ઘટના. પરાવર્તનની ઘટનામાં પ્રકાશનું કિરણ આપાત થાય, સપાટી સાથે અથડાય અને પાછું ફરે છે. વક્રીભવનની ઘટનામાં માધ્યમ 1 હોય, માધ્યમ 2 હોય, પ્રકાશનું કિરણ પસાર થઈ જવાનું છે. પણ જ્યાં 2 માધ્યમ અલગ પડે છે, એ માધ્યમ આગળ સેજ વાંકું વળે છે અથવા તો પોતાની દિશા બદલે છે, તો એને વક્રીભવનની ઘટના કહેવાય. હજી એના નિયમો જ્યારે સમય આવશે એટલે આપણે સાથે સાથે જોતા જઈશું. શરૂઆત કરીએ. પ્રકાશ એટલે શું? આપણે પ્રકાશ વિશે અભ્યાસ કરવો છે તો આપણને એ તો ખબર હોવી જોઈએ કે પ્રકાશ શું છે. બરાબર છે? અને તેનું સ્વરૂપ શું છે.
તો આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. આપણી આંખની અંદર એક સંવેદના ઉપજાવે. સંવેદના ઉપજાવે મતલબ શું? તો કે આપણે દરેક વસ્તુને જોઈ શકીએ ને ઓળખી શકીએ ને. તો કોઈ વસ્તુ છે, ધારો કે અહીંયા અક્ષર લખ્યા છે, તમને બધાને વાંચતા તો આવડતું જોઈએ, એટલે આપણે આમ ધારો કે વાંચીએ છીએ કે આ વિકિરણ છે, એમાં વકરણ આવા શબ્દો છે. તો આની સંવેદના આપણી આંખની અંદર ઉપજાવે એવા વિદ્યુત ચુંબકીય તરંગને વિકિરણને પ્રકાશ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રકાશ તરંગ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? તરંગ સ્વરૂપ છે. સૂર્યમાંથી આવતો પ્રકાશ અથવા તો કોઈ પણ ટ્યુબલાઇટ હોય, એ ટ્યુબલાઇટને ચાલુ કરો ને એમાંથી જે પ્રકાશ આવે છે એ કયા સ્વરૂપમાં આવે છે? તરંગના સ્વરૂપમાં આવે છે. પ્રકાશનું પરાવર્તન શું છે? તો કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત થાય, પહેલું કિરણ શું થાય? આપાત થાય. એ વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછા વળવાની ઘટના. જે વસ્તુ હશે, હમણાં જ આપણે જોયું હતું કે આજે જે વસ્તુ છે, કોઈ પણ વસ્તુ છે, આ તો આપણે ધારી લીધી, સપાટી મૂકી દીધી. એક ફૂલપોટ હોઈ શકે, આજુબાજુમાં રહેલી તમામ વસ્તુ હોઈ શકે, તમારી બુક હોઈ શકે, પેન હોઈ શકે, બોટલ હોઈ શકે, ટીપોય હોઈ શકે, સોફા હોઈ શકે, તમે જ્યાં અભ્યાસ કરતા હોય ત્યાં દેખાતી આજુબાજુની કોઈ પણ વસ્તુ હોઈ શકે. એ વસ્તુમાંથી જ્યારે સપાટી પરથી પ્રકાશનું કિરણ અથડાઈને પાછું ફરવાની ઘટના છે, એ વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. બરાબર છે? એટલે પ્રકાશનું કિરણ પાછું ફરે એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. પ્રકાશના પરાવર્તનના બે પ્રકારો, એક નિયમિત પરાવર્તન, એક અનિયમિત પરાવર્તન. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. આ બંને શું છે? તો કે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહે છે? શરૂઆત જોઈએ પ્રકાશનું નિયમિત પરાવર્તન. અહીંયા એક આકૃતિ આપી છે, સિમ્પલ તમે જુઓ કે પ્રકાશના કિરણ એક બાજુએથી આવે છે. 3 કિરણો અહીંયા આપાત થાય છે, તમને બધાને દેખાતા હશે. આ 3 કિરણો સપાટી પર આપાત થાય છે. લીસી સપાટી છે, લીસી સપાટી પર આપાત થાય તો સમાંતર આવ્યા, સમાંતર ગયા. જોજો અહીંયા ખાસ, સમાંતર આવ્યા, સમાંતર ગયા. ત્રણેય કિરણો એકબીજાને છેદતા નથી, તો પરાવર્તન પામીને પણ એકબીજાને છેદતા નથી. આ વચ્ચે જે એકબીજાને છેદે એની વાત નથી કરવાની. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, અહીંયા જે છેદે છે એની વાત નથી કરવાની. આ તો આપાત કિરણ છે, સપાટી પર અથડાઈ ગયા ત્યાં સુધી જવા દો તમારી નજર, તો અહીંયા સુધી પહોંચી ગઈ. હવે લીસી સપાટી પર અથડાઈને તે ઉપરની તરફ ગયા તો એ પરાવર્તિત કિરણ છે. પરાવર્તિત કિરણ જુઓ તમે, એ ત્રણેય એકબીજાને ક્યાંય નથી છેદતા, આપાત કિરણ પણ એકબીજાને ક્યાંય છેદતા નથી. તો અહીંયા જે સમાંતર છે એ સમાંતર આપાત પરાવર્તન થયા. આપાત સમાંતર થયા તો પરાવર્તિત પણ સમાંતર થાય. તો એવું જે પરાવર્તન હોય એને આપણે નિયમિત પરાવર્તન કહી શકીએ. જોઈએ, જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ, સમાંતર કિરણપુંજ, કિરણપુંજ એટલે ઘણા બધા કિરણો, કિરણપુંજ એટલે ઘણા બધા કિરણો જે આપાત થાય છે. આ આપાત થાય છે એ ક્યાં થાય છે? તો કે ચળકતી હોય, સમતલ હોય, લીસી સપાટી હોય, એના પર આપાત થાય. ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. એટલે આ કિરણપુંજ સમાંતર ગયું તો પરાવર્તિત થતું કિરણપુંજ પણ કેવું જાય છે? સમાંતર જાય છે. તો એ સમાંતર જ રહે છે. પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. ઉદાહરણ તરીકે ક્યાં? તો કે સમતલ સપાટી હોય, એકદમ લીસી સપાટી હોય, એવા સમયે પ્રકાશનું પરાવર્તન નિયમિત પ્રકારનું હોય. બરાબર છે? ત્યાર પછી જોઈએ અનિયમિત પરાવર્તન. તમે જોઈ શકો છો કે અહીંયા જે સપાટી છે એ કેવી છે? તો કે ખરબચડી છે. કેવી છે? ખરબચડી. ભલે પ્રકાશનું કિરણ સમાંતર આવે, જોજો અહીંયા આપાત કિરણ, આપાત કિરણ ક્યાં છે? તો કે આ છે, આ છે, આ છે, 3 આપાત કિરણ છે. ત્રણેય જ્યારે સપાટી ઉપર પડે ને તો આ સપાટી ઉપર પડે આમ જાય છે, અહીંયા જે સપાટી પર પડે છે આ રીતે જાય છે, અને અહીંથી આ રીતે સપાટી પર આવે છે તે આ બાજુ ઉપર જાય. તો પરાવર્તિત થતું કિરણ જો અહીંયા છેદે એકબીજાને, સમાંતર રહેતા નથી. અને આ કિરણ તમે વિચારો કે આમ ક્યાંક ઉપર જાય તો આ ક્યાંક એકબીજાને તો છેદશે ને. આમ ભલે ગમે ત્યાં જાય, ઉપર દૂર ગમે ત્યાં જશે, એકબીજાને શું થશે? છેદશે. તો અનિયમિત પરાવર્તન, તો અનિયમિત પરાવર્તન જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી
સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ સમાંતર રહેતું નથી. પરાવર્તન પામતા કિરણો છે સમાંતર રહેતા નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જાય છે. હવે સમાંતર ન રહેતા હોય તો એ એકબીજાને ક્યાંક છેદે, બરાબર છે. એવું તમે મેથ્સની અંદર ભણી ગયા હશો કે સમાંતર કિરણપુંજ ન હોય, બે કિરણો અલગ અલગ રીતે જતા હોય, સમાંતર નથી, તો ક્યાંક એકબીજાને છેદી શકે છે. આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. ઉદાહરણ તરીકે પુસ્તક છે, ખુરશી છે, ટેબલ છે વગેરે વડે થતું પ્રકાશનું પરાવર્તન. આપણને લાગે કે ચોપડીની જે સપાટી છે ને લીસી હશે, પણ જ્યારે પ્રકાશનું કિરણ એના પર પડે ને તો એમાં પણ ખરબચડી સપાટી હોય, બરાબર છે. તો એ ખરબચડી સપાટી હોય તો પ્રકાશનું પરાવર્તન કેવું થવાનું છે? અનિયમિત પ્રકાશનું પરાવર્તન થશે. અક્ષિતભાઈ સર, તમે ક્યાં રહો છો? ભાઈ સુરતમાં રહીએ છીએ, અમે સુરતમાં રહીએ છીએ અને યુટ્યુબના માધ્યમથી આખા ગુજરાતને લાભ મળે એટલા માટે ફ્રીમાં એજ્યુકેશન આપીએ છીએ. તમે કદાચ સુરતના હો કે કોઈ અન્ય જગ્યાના હોય તો પણ તમે તમારી આસપાસના તમારા ક્લાસના વિદ્યાર્થીઓ સાથે લિંક શેર કરી શકો છો, બરાબર છે. તો આપણે જોયું નિયમિત અને અનિયમિત પરાવર્તન, એટલે કે પરાવર્તનના બે પ્રકારો. આગળ જોઈએ, પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા લખો. આપાત કોણ કોને કહેવાય, પરાવર્તન કોણ કોને કહેવાય? અહીંયા આપણે જે પહેલી આકૃતિ દોરી હતી એ આકૃતિ અહીંયા છે. લીસી ચળકતી સપાટી છે. હવે લીસી સપાટી હશે તો પ્રકાશનું પરાવર્તન સમાંતર થવાનું છે, આપાત પણ સમાંતર થશે. પણ આપણે અહીંયા એક જ કિરણને દર્શાવીએ છીએ. એક કિરણ જે આપાત કિરણ છે, અહીંયા જે દોરેલું છે તે સપાટીએ દોરેલો લંબ છે. શું છે? સપાટીએ દોરેલો લંબ. સપાટી આગળ 90 નો ખૂણો બનાવે એના માટે અહીંયા લંબ દોર્યો છે. તો આ જે ખૂણો છે એ 90 નો ખૂણો છે. સપાટી આગળ દોરેલો લંબ, અને આ બિંદુ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે. આપાત થઈને એનું પરાવર્તન થાય છે. ખ્યાલ આવે છે? આપાત થાય છે, પરાવર્તન પામે છે. આપાત થાય કિરણને કીધું આપાત કિરણ, પરાવર્તન થાય છે એનું કીધું પરાવર્તિત કિરણ. હવે અહીંયા જે લંબ દોર્યો છે એ લંબ છે આપાત બિંદુ, એટલે કે જ્યાં આપાત થાય છે એ બિંદુએ દોરેલો લંબ. તો પરાવર્તક સપાટીને દોરેલો લંબ છે. બે ખૂણા બને તો કે આ લંબ આગળ એક ખૂણો બને, આપાત કોણે બનાવ્યો હોય તે, અને એક ખૂણો બને પરાવર્તન કોણે બનાવેલો હોય તે. તો આપાત કોણ છે ને I વડે દર્શાવ્યો, પરાવર્તન કોણ છે ને R વડે દર્શાવ્યો. ઓકે, હવે જોઈએ અહીંયા કે આપાત કોણ, એને I વડે દર્શાવ્યો. આપાત કિરણે આપાત બિંદુએ દોરેલો જે લંબ છે એ લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કિરણે, અહીંયા આપાત બિંદુ છે, આપાત બિંદુ આગળ દોરેલા લંબ અને એમના વચ્ચે જે ખૂણો બનાવ્યો એને શું કહેવામાં આવે છે? આપાત કોણ કહેવામાં આવે છે. એવી જ રીતે પરાવર્તન કોણ શું હશે? તો કે અહીંથી જે બિંદુ છે એ બિંદુએથી પરાવર્તન પામતું કિરણ સપાટી આગળ દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને શું કહેવાય? પરાવર્તન કોણ કહે છે. પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ સાથે બનાવેલો જે ખૂણો છે, કોણ છે, એને પરાવર્તન કોણ કહે છે. એટલે સિમ્પલ, આ આપાત કોણ, આ પરાવર્તન કોણ. આગળ વધીએ. પ્રકાશના પરાવર્તનના નિયમો. કયા કયા નિયમો છે પ્રકાશના પરાવર્તનના? તો કે પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે. આકૃતિ જ માત્ર આપણને નિયમો કહી જશે, બરાબર છે. આકૃતિ જો યાદ રહી જાય તો બંને નિયમો આપણને યાદ રહી જશે. પહેલો નિયમ શું? તો કે આપાત કિરણે સપાટી આગળ જે બિંદુએ આપાત બિંદુ છે, આપાત બિંદુએ દોરેલો લંબ છે, અને આ જે છે એ પરાવર્તિત કિરણ છે. એમાં આપાત બિંદુએ દોરેલા લંબ આગળ જે ખૂણો બનાવે એ કહેવાય આપાત કોણ, અને એવી જ રીતે આપાત બિંદુથી સપાટીએ દોરેલા લંબ આગળ જે પરાવર્તિત કિરણ જે ખૂણો બનાવે એને કહેવાય પરાવર્તન કોણ. આ બંનેના મૂલ્યો હંમેશા સમાન હોય છે. શું હોય છે? આ બંનેના મૂલ્યો હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. આ પહેલો નિયમ.
આપાત કોણ આઈ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે આઈ બરાબર આર, બંનેના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. બીજો નિયમ શું? તો કે 3 વસ્તુ છે અહીંયા. આપાત કિરણ, જોજો વિદ્યાર્થી મિત્રો, 3 વસ્તુ છે. શું છે? આપાત કિરણ, સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ. અહીંયા જોજો મિત્રો, આપાત કિરણ, સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ત્રણેય કેવા હોય છે? એક જ સમતલમાં હોય છે. બરાબર છે? આ બીજો નિયમ છે. આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ વિચારો. ધારો કે આ દિવાલ છે. શું છે? દિવાલ. આ બાજુએથી પ્રકાશનું કિરણ આવે છે, આ બાજુએથી પ્રકાશનું કિરણ આવે છે. તો પ્રકાશનું કિરણ આ બાજુએથી આવતું હોય તો શું કહેવાય? એને આપાત કિરણ કહેવાય. શું કહેવાય? આપાત કિરણ. આ આપાત કિરણ પછી અહીંથી આમ લંબ દોરીએ, એક લીટો અહીંથી આમ સીધો દોરીએ છીએ, તો સપાટી આગળ દોરેલો શું કહેવાય? લંબ. ધારો કે આમ દોર્યું હોય, ધારો કે આપણે અહીંથી આમ દોર્યું હોય, બરાબર છે? તો આ સપાટી હોય, સપાટી આગળ કેટલાનો ખૂણો બનાવે? 90 નો ખૂણો બનાવે. કેટલાનો ખૂણો બનાવે? 90 નો ખૂણો બનાવે. તો સપાટી આગળ દોરેલો લંબ અને અહીંથી આ બાજુથી પ્રકાશનું કિરણ આવ્યું, અહીંથી આપાત બિંદુએથી પરાવર્તન પામ્યું, તો પરાવર્તિત કિરણ. આ ત્રણેય આ બાજુએ જ રહેશે, એટલે એક જ સમતલમાં હોય છે. ત્રણેય ક્યાં હોય? એક બાજુએ જ હોય છે. એટલે ત્રણેય એક જ સમતલમાં હોય છે એમ કહી શકાય. તો બીજો નિયમ, આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી આગળ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ બંને પરાવર્તનના નિયમો 2 માર્ક્સમાં પૂછાઈ શકે. અગત્યના પ્રશ્નો. આગળ વધીએ. ખાસ નોંધ કે પ્રકાશના પરાવર્તનના નિયમો ગોળીય સપાટી સહિત બધા પ્રકારની પરાવર્તક સપાટીને લાગુ પડે છે. પરાવર્તનના નિયમો હોય એ બધી જ સપાટીઓને લાગુ પડે. આ નિયમો નિયમિત તેમજ અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે છે. આ ઉપરાંત પ્રકાશનું કિરણ અરીસા પર લંબરૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું પરાવર્તિત થાય છે. તેથી આપાત કોણ અને પરાવર્તન કોણ 0 થાય. વિદ્યાર્થી મિત્રો, જો વિચારજો કે આ કોઈ સપાટી છે, લીસી સપાટી છે, એવું વિચારો. શું છે? લીસી સપાટી છે. હવે લીસી સપાટી હોય તો આપણે પ્રકાશનું કિરણ ત્રાસુ આપાત નથી કરવું, આ લંબ છે. હવે અહીંથી જ આમ આપાત કિરણ જાય છે, તો જેટલા ખૂણે આપાત થાય એટલા જ ખૂણે પરાવર્તન પામે, એટલે એ જ દિશામાં પાછું ફરે છે. તો અહીંયા ખૂણો કયો બનાવે? તો કે એકેય ખૂણો ન બનાવે. બંનેના મૂલ્ય કેવા થઈ જાય? 0 થઈ જાય. બંનેના મૂલ્ય કેવા થઈ જાય? 0 થઈ જાય છે. એટલે અહીંયા I બરાબર R કેટલા કીધા? 0. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા કેવા હોય? 0 હોય. ક્યારે? જ્યારે લંબ રૂપે પ્રકાશનું કિરણ આપાત થતું હોય ત્યારે. ક્યારે? લંબ રૂપે પ્રકાશનું કિરણ આપાત થતું હોય ત્યારે. એક પ્રશ્ન ખાસ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક છે. બરાબર છે? ચાંદી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય, પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય અને પરાવર્તન પામે, તો આ પરાવર્તનની ઘટના સૌથી સારામાં સારી ક્યાં થાય છે? તો કે ચાંદી પર થાય. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક ગણાય છે. 1 માર્ક્સમાં ઘણી બધી વખત તમારી સ્કૂલની અંદર પણ પ્રશ્ન પૂછાશે કે પ્રકાશનું ઉત્તમ પરાવર્તક કોણ છે? એમાં ઘણા બધા ઓપ્શન આપ્યા હોય અથવા તો ઓપ્શન ન આપ્યા હોય તો યાદ રાખી લેજો, ચાંદી. ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક છે. આગળ વધીએ. વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેમ ક્યારે કહેવાય? કોઈ વસ્તુ છે, એ વસ્તુનું પ્રતિબિંબ દેખાય છે અથવા તો રચાણું, એવું ક્યારે કહી શકીએ? પ્રતિબિંબના પ્રકાર વિશે સ્પષ્ટતા કરો. બરાબર? કેટલા પ્રકારના પ્રતિબિંબ છે એ પણ આપણે સ્પષ્ટતા કરવાની છે. વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ મળે અથવા મળતા હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુએ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ મળે. વિદ્યાર્થી મિત્રો, એક સિમ્પલ
તમે બધા જ એકબીજાને જોઈ શકો છો, તમે મને જોઈ શકો છો, બરાબર છે। હવે વિચારો કે આજે મારું માથું છે, બરાબર છે, આ માથાના ટોચનો ભાગ છે, આ ટોચના ભાગેથી પ્રકાશનું કિરણ નીકળે છે અથવા તો ત્યાંથી અથડાઈને પાછું ફરીને તમારી આંખમાં પ્રવેશે। હવે પ્રતિબિંબ રચાવાની વાત ક્યારે બને? તો કે પ્રકાશનું એક કિરણ, હવે એક બિંદુ લઈએ ને તો એક બિંદુમાંથી અસંખ્ય કિરણો નીકળે, એક બિંદુમાંથી અસંખ્ય કિરણો નીકળે। અમારા માથાની વાત કરીએ છીએ તો ત્યાંથી અસંખ્ય કિરણો નીકળીને તમારી આંખમાં પ્રવેશે, પણ એનું પ્રતિબિંબ ક્યારે રચાય? તો કે એનું પ્રતિબિંબ જ્યારે એમાંના કિરણો પરાવર્તન પામીને ભેગા થાય ને તો પ્રતિબિંબ રચાય। પરાવર્તન પામીને જો ભેગા થાય તો જ પ્રતિબિંબ રચાય, બરાબર છે। યાદ રાખજો, કોઈ પણ વસ્તુ, ધારો કે આ માર્કર છે, પેન છે, આ પેનની ટોચ છે, એમાંથી અસંખ્ય કિરણો નીકળે, અસંખ્ય કિરણો નીકળે અને એ આપણી આંખમાં પ્રવેશે છે, આપણે એનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ। પણ એનું પ્રતિબિંબ રચાય ક્યારે? તો કે આના પર પ્રકાશના કિરણો, ધારો કે લાઇટના પ્રકાશના કિરણો આના પર આપાત થાય, આપાત થઈને પરાવર્તન પામે, પરાવર્તન પામે જો કિરણો ભેગા થાય અથવા તો ભેગા થાય તેવો ભાસ થતો હોય ત્યારે જ પ્રકાશ, કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ રચાય। આ પેન આપણને દેખાય છે, આનું પ્રતિબિંબ જોવું છે આપણે, કેવી રીતે દેખાશે? તો કે પ્રકાશના કિરણો આપાત થયા, ઉપર લાઇટ છે, વિચારો ઉપર લાઇટ છે, લાઇટમાંથી પ્રકાશના કિરણો આવ્યા, અસંખ્ય કિરણો આના પર અથડાઈને, જોજો ટોચની જ વાત કરું છું, કેની વાત કરું છું? આ ટોચની વાત કરું છું। અસંખ્ય કિરણો આ ટોચ પર આપાત થઈને મારી આંખમાં પ્રવેશે છે, એનું પ્રતિબિંબ ક્યારે રચાય? તો કે આપાત થાય, એમાંથી પ્રકાશના કિરણો પરાવર્તન પામે, એ પરાવર્તન પામીને જ્યારે મારી આંખમાં એ બે પ્રકાશના પરાવર્તિત કિરણો ભેગા થાય, અસંખ્ય કિરણો છે, એમાંથી ભેગા થાય ને ત્યારે પ્રતિબિંબ રચાય। એટલે કોઈ પણ વસ્તુને જોવું છે તો ક્યારે દેખાશે? તો કે એમાંથી પ્રકાશનું કિરણ આપાત થયું, પરાવર્તન પામ્યું, બે કિરણો ભેગા થાય, કયા કિરણો? પરાવર્તન પામતા બે કિરણો ભેગા થાય તો જ એ વસ્તુનું પ્રતિબિંબ રચાય। અર્થ ભાઈ, ખ્યાલ આવી ગયો? કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ જોવું છે, શું કરવું પડશે? તો કે એ વસ્તુમાંથી પ્રકાશનું કિરણ આપાત થાય, આપાત થઈને પરાવર્તન પામે, અસંખ્ય કિરણો છે, એ અસંખ્ય કિરણોમાંથી ખાલી ને ખાલી બે કિરણો જો ભેગા થાય તો ત્યાં આ ટોચનું પ્રતિબિંબ મળે। એવી જ રીતે નીચેના ભાગમાંથી અસંખ્ય કિરણો, એની નીચેના ભાગમાં, આખી પેન જોવા માટે આની પર અસંખ્ય કિરણો આપાત થઈને, અસંખ્ય કિરણો આપાત થઈને પરાવર્તન પામે, આ પરાવર્તન પામીને જો ભેગા થાય ને તો જ એનું પ્રતિબિંબ રચાય, બરાબર છે। ઓકે, આગળ વધીએ, ફરીથી જોઈએ। આ વસ્તુ પરના કોઈ એક બિંદુએ, એટલે આ ટોચ, એક બિંદુ, આ બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામે। હવે આ તો અપારદર્શક છે, અપારદર્શક હોય તો શું થવાનું છે? તો કે પ્રકાશનું કિરણ જાય પરાવર્તન પામે, બરાબર, પરાવર્તન પામે, વક્રીભવનની ઘટના આવશે કે જ્યારે પ્રકાશનું કિરણ પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે, પણ અહીંયા પરાવર્તન થાય છે, પરાવર્તન પામી બીજા કોઈ એક બિંદુએ મળે, એટલે આપણે જોઈએ છે તો આપણી આંખમાં ક્યાંક મળતું હશે, બરાબર, બીજા કોઈ બિંદુએ મળે અથવા મળતા હોય તેવો ભાસ થાય, એટલે કે આભાસી પ્રતિબિંબ, બરાબર, ભણી ગયા છો તમે। વાસ્તવિક પ્રતિબિંબ તો કે હકીકતમાં મળતું હોય, આભાસી પ્રતિબિંબ એટલે ભાસ થાય કે મળતું હશે, તો બીજા બિંદુએ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ રચાય છે તેમ કહેવાય। કેટલા પ્રકારના પ્રતિબિંબ હોય? તો કે પ્રતિબિંબના બે પ્રકાર હોય, પહેલું વાસ્તવિક પ્રતિબિંબ, બીજું આભાસી પ્રતિબિંબ। પહેલું વાસ્તવિક પ્રતિબિંબ, બીજું આભાસી પ્રતિબિંબ, બે પ્રકારના હોય, બરાબર છે। હે પ્રેક્ટિકલ કરે છે સ્કૂલમાં ભાઈ, હે પ્રેક્ટિકલ ને પ્રેક્ટિકલ જ છે, આ પેન દેખાય છે, બરાબર છે, તો પ્રેક્ટિકલ જ છે। તો વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ। વાસ્તવિક પ્રતિબિંબ, જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં કોઈ એક બિંદુએ, યાદ રાખજો, પરાવર્તન અથવા તો વક્રીભવન પામીને આપણે બે વસ્તુ ભણવાના જ છીએ, એક અરીસો અને એક લેન્સ, બરાબર છે। તો એ લેન્સમાં વક્રીભવન પામશે અને અરીસો હશે તો એના પરથી શું થાય છે? પરાવર્તન પામે છે। તો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય
તો તેમના વડે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. આપણે છે ને ખેંચવાના પણ છે. જે આભાસી પ્રતિબિંબ હશે ને એને આપણે ખેંચશું. પણ અહીંયા તો કે વાસ્તવમાં મળે છે તો એવું જે પ્રતિબિંબ છે ને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. વાસ્તવિક પ્રતિબિંબ હોય એ હંમેશા ઝીલી શકાય. આભાસી પ્રતિબિંબ હોય એને ક્યારેય પણ પડદા પર ઝીલી શકાતું નથી. કેમ ન ઝીલી શકાય? કારણ કે એ જે પ્રકાશનું પ્રતિબિંબ મળવાનું છે, કોઈ વસ્તુનું પ્રતિબિંબ મળવાનું છે, તો વસ્તુનું પ્રતિબિંબ હંમેશા અરીસો હોય તો એની પાછળ હોય, લેન્સ હોય તેના આગળના ભાગમાં હોય, એટલે ક્યારેય પડદા પર ઝીલી શકાતો નથી. એટલે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા પડદા પર ઝીલી શકાય છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું જ હોય, એટલે ઉલટું જ હોય. વાસ્તવિક હોય હંમેશા કેવું હોય? ઉલટું જ હોય. આ જોડી છે ક્યારેય પણ તૂટે નહીં. આ વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું હોય. આ જોડી ક્યારેય પણ તૂટતી નથી. બરાબર છે. આગળ વધીએ. આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ શું છે? તો કે આભાસી પ્રતિબિંબ છે એ કોઈક જગ્યાએ એવો ભાસ થાય કે ત્યાં ક્યાંક મળતું હશે. પ્રકાશનું કિરણ છે પરાવર્તન અથવા વક્રીભવન પામીને કોઈ બિંદુએ ભેગું થતું હશે એવો ભાસ થાય, મળતા હશે એવો ભાસ થાય, તો એને આભાસી પ્રતિબિંબ કહે છે. જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં મળતા ન હોય, યાદ રાખજો, વાસ્તવમાં મળતા ન હોય પરંતુ મળતા હોય તેવો ભાસ થતો હોય, ખાલી શું થતું હોય? ભાસ થતો હોય, તો તેમના વડે રચાતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. આભાસી પ્રતિબિંબ હોય ક્યારેય પણ પડદા પર ઝીલી શકાતું નથી. ખૂબ અગત્યનો પ્રશ્ન. અને આ અગત્યના પ્રશ્નો મારી રીતે નથી કહેતો, કોઈક ને કોઈક રીતે કોઈ મટીરિયલ્સની અંદર જે કોઈ પેપર હોય, કોઈ સ્કૂલના પેપર હોય, એમાં તમને આવા પ્રશ્નો ખાસ કરીને જોવા મળશે મિત્રો. એટલે યાદ રાખજો, આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. તો પડદા પર કોને ઝીલી શકાય? તો કે વાસ્તવિક પ્રતિબિંબને ઝીલી શકાય. કોને ઝીલી શકાય? વાસ્તવિક પ્રતિબિંબને. આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું જ હોય. ફરીથી આ એક વસ્તુ યાદ રાખી લેજો. આભાસી હોય એ ચત્તું જ હોય, વાસ્તવિક હોય એ ઊંધું જ હોય, એટલે કે ઉલટું હોય. આ જોડી બે ક્યારેય પણ તૂટે નહીં. એટલે લખો ને તો ખાસ ધ્યાન રાખજો કે આભાસી પ્રતિબિંબ એ હંમેશા ચત્તું હોય અને વાસ્તવિક હોય એ હંમેશા ઉલટું હોય છે. અરીસો કોને કહે છે તેના પ્રકાર જણાવો. ચલો હવે અરીસાની શરૂઆત થઈ ગઈ. બરાબર છે. અહીંથી ખૂબ અગત્યના પ્રશ્નોની શરૂઆત થઈ ગઈ મિત્રો. અહીંયા કીધું છે અરીસો કોને કહે છે? તો કે લીસી અને ચળકતી સપાટી. લીસી સપાટી હોય, ચળકતી સપાટી હોય, તેના પર પડતા લગભગ બધા જ પ્રકાશનું શું કરે છે? પરાવર્તન કરે. અરીસો છે એ હંમેશા પ્રકાશનું પરાવર્તન કરે. શું કરે? પરાવર્તન કરે. તેને અરીસો કહે છે. જો આવું સિમ્પલ વ્યાખ્યા પૂછાણી તો આપણને ન આવડે. કેમ ન આવડે? આવું સહેલું કોણ વાંચે ભાઈ? હે ને? તો વાંચજો. શું? તો કે લીસી અને ચળકતી સપાટી કે જેના પર પડતા લગભગ બધા જ પ્રકાશના કિરણોનું એ પરાવર્તન કરે તો તેને અરીસો કહે છે. બે પ્રકારના અરીસા છે, એક સમતલ અરીસો, એક ગોલીય અરીસો. એક સમતલ અરીસો, એક ગોલીય અરીસો. સમતલ અરીસો કેવો હોય? તો કે સીધો હશે. સમતલ અરીસો કેવો હશે? સીધો હશે. જ્યારે ગોળીય અરીસો કેવો હશે? તો કે વળાંક વાળો હશે, ગોળ જેવો હશે. બરાબર છે. ગોલીય અરીસો વળાંક વાળો આવશે. ગોલીય અરીસાના પાછા બે પ્રકાર પડશે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અને સમતલ અરીસા વિશે આપણે આગળ જોઈએ કે સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવવાની છે. સમતલ અરીસો શું? તો કે સવારે ઉઠીને તરત જ જેની સામે આપણે ઊભા રહીએ ને એ સમતલ અરીસો. સવારે ઉઠીને તરત જ જેની સામે ઊભા રહીએ મતલબ શું? તો કે વાળ સરખા કરવા માટે આપણે બધા જ, તમે અને હું બધા જ શું કરીએ? તો કે અરીસાની સામે ઊભા રહીએ. તો અરીસાની સામે જે ઊભા રહીએ ને એ જે અરીસો છે ને એ કેવો હોય? સમતલ અરીસો હોય. વિદ્યાર્થી મિત્રો વિચારો, એમાં કેવું પ્રતિબિંબ મળે? તો કે તમે નજીક જાઓ એ નજીક જાય, આવે ને નજીક. જ્યારે દૂર જાઓ એ દૂર જાય. પણ ક્યાં? તો કે અરીસાની પાછળ.
અરીસાની પાછળ દૂર જતા હોય એવો ભાસ થાય. એ પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. કેવું હોય? આભાસી. આપણને ભાસ થાય. આમ નજીક લઈ જાઓ મોઢું, એ નજીક આવે. દૂર લઈ જાઓ તો એ દૂર જાય. તમે આમ સાઈડ પર ખસો, એ સાઈડ પર ખસે. બરાબર છે? તો એ જે પ્રતિબિંબ બતાવે છે એ હંમેશા આભાસી હોય. અને આભાસી છે ને એટલે જ આપણે ચત્તા દેખાય. કેવા દેખાય? ચત્તા દેખાય. એવું કોઈને બન્યું કે સમતલ અરીસો હોય? જોજો વિદ્યાર્થી મિત્રો, મારા શબ્દો સાંભળજો. કે સમતલ અરીસો હોય તો આપણે જેવા છીએ ને એવા દેખાય. ક્લિયર છે? નીલભાઈ, સર આજે પેપરમાં પૂછાણો તો ઓકે, સ્કૂલમાં કોઈ એક્ઝામ લેવાની હશે ને એમાં એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાણો હશે. વેરી ગુડ. બરાબર છે? તો સમતલ અરીસો આપણે સવારે ઉઠીને જે અરીસા સામે ઉભા રહી જઈએ છીએ જોઈએ છીએ સમતલ અરીસો છે. તો આપણે જ આમ જોઈ લેવાનું. શું જોવાનું? તો કે આપણે ઊભા છીએ, આપણું પ્રતિબિંબ જેટલા આપણે અરીસાથી દૂર હોય ને એટલા જ અરીસાની પાછળ આપણે દૂર હોય ને એવો આભાસ થાય. એટલે આભાસી પ્રતિબિંબ હોય. કેવું હોય? આભાસી પ્રતિબિંબ હોય. આપણે જોઈએ કે સમતલ અરીસો એટલે શું? જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય, સપાટ હોય, એટલે કે જેના પર પ્રકાશનું પરાવર્તન થવાનું છે, પાછા આપાત કિરણો પરાવર્તન પામીને જે આવવાના છે, પણ પરાવર્તન થવા માટે જે આપાત થાય છે સપાટી છે એ સપાટી એકદમ સમતલ હોય, સપાટ હોય, તો તે અરીસાને સમતલ અરીસો કહે છે. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો શું છે? તો ખાસિયતો છે પહેલી, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ જ હોય. જોડી તો તૂટવાની જ નથી વિદ્યાર્થી મિત્રો. આભાસી હોય ને ચત્તુ જ હોય. ચત્તુ હોય આભાસી જ હોય. આ જોડી ક્યારેય તૂટે નહીં. એવું ન બને કે વાસ્તવિક હોય ચત્તુ હોય. ક્યારેય ન બને. વાસ્તવિક હોય ક્યારેય ચત્તુ બનતો નથી. તો આભાસી હોય હંમેશા કેવું હોય? ચત્તુ હોય. અને વાસ્તવિક હોય ને એ હંમેશા ઉલટું જ હોય. આ બે જોડી ફિક્સ છે. તમે ને હું બે માંથી કઈ તોડી શકીએ નહીં. બરાબર છે? તો આભાસી હોય હંમેશા કેવું હોય? ચત્તુ હોય. અને વાસ્તવિક હોય હંમેશા કેવું હોય? ઉલટું હોય છે. પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે કદ, પરિમાણ એટલે કદ તો એ ખબર જ હોય ને આપણને કે આપણે જેવું જોઈએ છીએ ને આપણે જેવા છીએ ને એવા દેખાડે. કેવા દેખાડે? તો કે આપણે જેવા છીએ એવા જ દેખાડે. તો કદ કેવું હોય? તો કે વસ્તુનું જેવડું કદ હોય, પરિમાણ હોય એટલું જ હોય. બરાબર છે? ઓકે. ત્રીજું, વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય એટલા જ અંતરે અરીસાથી વસ્તુનું પ્રતિબિંબ પાછળ હોય. આપણે દૂર જઈએ તો એ પણ દૂર જાય, આપણે નજીક આવીએ તો એ પણ શું થાય? નજીક આવે છે. તો જેટલા અંતરે આગળ હોય છે તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. અને પાછળના ભાગમાં જ્યારે રચાય ત્યારે એ આભાસી પ્રતિબિંબ હોય. અને આભાસી હોય એ હંમેશા ચત્તુ પ્રતિબિંબ હોય છે. વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, બાજુ બદલાઈ જશે. શું થશે? બાજુ બદલાઈ જશે. તમારી ડાબી બાજુ હશે ને એ અંદર જમણી થઈ જશે, અને તમારી જમણી બાજુ હશે એ અંદર ડાબી બાજુ થઈ જાય અરીસામાં. બરાબર? આવું માર્ક કરજો. શું થાય? તમારી બાજુઓ બદલાઈ જાય. કદ એવડું ને એવડું રહે. તમે જેવડા છો એવડા જ દેખાડે. તમારું મોઢું નાનું છે તો નાનું જ દેખાડે, મોટું હોય તો મોટું દેખાડે, પણ બાજુઓ બદલાઈ જાય. શું થાય? બાજુઓ બદલાઈ જાય. તો વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ હોય એ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે. એટલે શું થયું? બાજુઓ બદલાઈ જાય છે. બરાબર? ફરી એક વખત સમતલ અરીસાને આપણે ખાસિયતો જોઈએ. પહેલું, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી ને ચત્તુ હોય છે. યાદ રાખજો, આવા જ પ્રશ્નો 2 માર્ક્સની અંદર પૂછાય એક્ઝામમાં. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. 3 માર્ક્સનો પ્રશ્ન તો હજી છુપાયેલો છે, આવશે. પ્રતિબિંબનું પરિમાણ એટલે કે કદ. પરિમાણનો મતલબ થાય કદ. યાદ રાખજો, પરિમાણ મતલબ કદ, પરિણામ નહીં. બરોબર છે? હણા આગળ નથી લેવાનો, પરિમાણ છે. પરિમાણ એટલે કદ. વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય એટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ દેખાય. જેટલું અંતર એટલું જ અરીસાની પાછળ અંતર હોય, પાછળના ભાગમાં રચાય છે. વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ અને
વસ્તુની જમણી બાજુ એ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે. એટલે માત્ર બાજુઓ બદલાય છે. ત્યાર પછી જોઈએ સમતલ અરીસાનો ઉપયોગ ક્યાં થાય. સમતલ અરીસાનો ઉપયોગ ક્યાં થાય? તો કે સમતલ અરીસો દર્પણ તરીકે થાય. દર્પણ એટલે શું? તો કે આપણું મુખડું જોવા માટે. શેના માટે? મુખડું જોવા માટે, એટલે કે મુખ જોવા માટે. એટલે કે આપણું સવારે ઉઠીને પ્રતિબિંબ જોઈએ છે, આપણો ચહેરો જોઈએ છે, તો દર્પણ તરીકે થાય છે. બરાબર? દર્પણ એટલે શું? આપણું પ્રતિબિંબ જોવું. આગળ જોઈએ, સમતલ અરીસા પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવામાં થાય છે. વિજ્ઞાન મેળાની અંદર જો કોઈ ગયા હોય તો એમને આ બંને સાધનો વિશે ખબર હશે, પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ. એમની અંદર પણ સમતલ અરીસો ઉપયોગમાં લેવાય છે. ચમચીની અંદરની અને બહારની વક્ર સપાટીના પ્રકાર નક્કી કરવા. ચલો આવી ગયા આપણે ગોળી અરીસા ઉપર. ક્યાં આવી ગયા? ગોળી અરીસા. ચમચી લ્યો, એકદમ નવી સ્ટીલની ચમચી છે. તમે જોયું કે એનો અંદરનો ભાગ, જે ચમચીથી આપણે વસ્તુ ભરીએ છીએ, અંદરનો ભાગ તો કે અંદરની બાજુએ વક્રાકાર છે, વળેલો છે. જોઈએ છે ને? તો એ જે વક્રાકાર વળેલો ભાગ છે એ આપણે અંદર જોઈએ તો આપણો ચહેરો દેખાય, પણ એ અરીસા તરીકે જો વર્તતું હોય તો એને કહીશું અંતર્ગોળ અરીસો. શું કહીશું? અંતર્ગોળ. ચમચી ફેરવી નાખો, પાછળનો ભાગ તો કે ઉપસેલો છે. એ ઉપસેલો ભાગ આપણે જોઈએ છે, એમાંય નવી ચમચી છે તો આપણા ચહેરો એમાંય દેખાય છે. તો એમાં જે ચહેરો દેખાય છે, બહારની બાજુ વક્રાકાર હોય તો, અને પાછી પરાવર્તક હોય, કારણ કે બહાર જોઈએ છે ને, પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રકાશ પ્રવેશો, આપણું પ્રતિબિંબ રચાય છે. તો એવો જે અરીસો છે એને બહિર્ગોળ અરીસો કહેવાય. અંદરની બાજુ વક્રાકાર અને પરાવર્તક હોય તો એને અંતર્ગોળ અરીસો. બહારની બાજુ ઉપસેલી બાજુ હોય અને પાછી પરાવર્તક હોય તો એમને બહિર્ગોળ અરીસો કહે છે. તો અહીંયા પદ્ધતિ આપી છે કે એક મોટી ચળકતી સપાટી વાળી ચમચી લો. ચળકતી, બરોબર? નવી સ્ટીલની ચમચી લેવાની. તેની અંદરની વક્ર સપાટીમાં તમારો ચહેરો જોવાનો પ્રયત્ન કરો. દેખાશે? નવી હશે તો દેખાશે. શું તમને પ્રતિબિંબ મળે છે? હા, મળે છે. નાનું છે કે મોટું છે? તો કે જે પ્રમાણેનો અરીસો હશે એ પ્રમાણેનું પરાવર્તન થશે, ને એવું પરાવર્તન થશે તો નાનો મોટો થશે. ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી દૂર ખસેડતા જાઓ. દૂર લઈ જાઓ. દૂર લઈ જશો તો શું થશે? તો કે જો અંતર્ગોળ અરીસો હશે, મતલબ અંતર્ગોળ અંદરની સપાટી અંદરની બાજુએ વક્રાકાર હશે, તો દૂરથી આવતું પ્રકાશનું કિરણ પેલા પ્રતિબિંબ નાનું હોય, બરોબર છે? તો જેમ જેમ દૂર લઈ જાય ને એમ પ્રતિબિંબ છે જેમ જેમ નજીક ચમચી લાવીએ ને એમ પ્રતિબિંબ મોટું થતું જાય, અને જેમ દૂર ચમચી હશે ને એમ પ્રતિબિંબ નાનું થશે. એનું કારણ તો કે એના કેટલાક નિયમો છે. નિયમોના આધારે આપણે ભણીએ ને એટલે એકદમ સહેલી થિયરી થઈ જાય. બરાબર? એ આપણે જોઈએ. તો ધીરે ધીરે તમે તમારા ચહેરાથી દૂર ખસેડતા જવો અને પ્રતિબિંબનું અવલોકન કરવાનું. શું થાય છે અને કેવી રીતે બદલાય છે? તો કે ધીમે ધીમે બદલાશે. નાનું હશે તો ધીમે ધીમે મોટું થતું જશે બહિર્ગોળની અંદર, અથવા તો મોટું હશે એમાંથી શું થતું જશે? નાનું થતું જશે. ચમચીને ઉલટાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. હવે પ્રતિબિંબ કેવું દેખાય છે? તો કે બદલાઈ જાય છે. બંને સપાટીઓ વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓની સરખામણી કરવાની છે. કેવું પ્રતિબિંબ મળે છે? અવલોકનો જો અહીંયા પહેલું અવલોકન. શું તમને પ્રતિબિંબ મળે છે? તો અહીંયા લખ્યું છે હા, મળે છે. ચમચીની અંદરની સપાટીમાં પ્રતિબિંબ મોટું અને ચત્તું મળે છે. જો નજીક લઈ જશો, જેટલું નજીક લઈ જાઓ એમ ચત્તું પ્રતિબિંબ મળશે. બરાબર છે? તો અહીંયા બીજું નાનું મળે છે કે મોટું મળે છે? તો મોટું અને ચત્તું મળે છે. ચમચીને ધીરે ધીરે ચહેરાથી દૂર ખસેડતા પ્રતિબિંબ મોટું અને ઉલટું દેખાય છે. દૂર જશે એમ મોટું પ્રતિબિંબ અને ઉલટું દેખાશે, અને ચમચીને વધારે દૂર ખસેડતા જવાથી ચહેરાનું પ્રતિબિંબ ઊંધું અને ખૂબ નાનું થઈ જાય, કારણ કે જેમ જેમ દૂર જાય અનંત અંતરે એમ પ્રતિબિંબ ખૂબ સૂક્ષ્મ થતું જાય. ત્યાર પછી ચમચીને ઉલટાવાથી ચમચીની બહારની સપાટી પર પ્રતિબિંબ આભાસી, ચત્તું અને નાનું મળે છે. આભાસી, ચત્તું અને નાનું એટલે કે બહિર્ગોળ, બહારની બાજુએ વક્રાકાર હશે ત્યારે. હવે ચમચીને આપણા ચહેરાથી દૂર લઈ જઈએ તો પ્રતિબિંબ પણ દૂર જાય છે, પરંતુ પ્રતિબિંબ આભાસી અને નાનું જ રહે છે. દરેક વખતે આભાસી નાનું હશે. આભાસી હશે કેવું રહે છે? તો કે ચત્તું. પેલામાં બદલાઈ જતું હતું. શું થતું હતું? ઊંધું થઈ જતું હતું.
પણ હવે અહીંયા બદલાશે નહીં. કેવું રહેશે? ચતું જ રહે છે. છેવટે પ્રતિબિંબ બિંદુવત બની જાય, કારણ કે અનંત અંતરે જ્યારે વસ્તુ હોય, ખૂબ દૂર હોય, ત્યારે એનું પ્રતિબિંબ સૂક્ષ્મ મળે. વિદ્યાર્થી મિત્રો, તમે એવા પ્રયોગો કર્યા હશે કે સૂર્યદાદાને તમે અહીં બોલાવવાનો પ્રયત્ન કર્યો હશે. ક્યારે કર્યો હશે? તો કે બિલોરી કાચ છે. તમે ક્લાસની અંદર આમ પેલું ઘડિયાળ હોય, ઘડિયાળમાંથી પેલું ચાંદરડા પાડતા હશો, બરોબર છે? તો એ શું થાય છે? તો કે એનું પ્રતિબિંબ રચાય છે. શું રચાય છે? પ્રતિબિંબ રચાય. તમે એને નજીક કરશો તો એક બિંદુવત આવશે. તમે એવું પણ જોયું હશે કે રૂ અને કાગળ હોય ને એને સળગતા જોયા હશે. પેલા બિલોરી કાચ મૂકે, પ્રકાશનું કિરણ આવે, પ્રકાશના કિરણનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરે, એક ટપકું કરે મતલબ કોનું પ્રતિબિંબ છે? એ સૂર્યદાદાનું પ્રતિબિંબ છે. જો એને અહીંયા પૃથ્વી પર બોલાવીએ તો એ ધુમાડા જ કાઢે ને. એ દૂર છે તો અત્યારે ગરમીના પલાળી દે. તો જો નજીક આવી જાય તો શું થાય? તો કે એને જ આપણે નજીક બોલાવી દીધા તો એ સળગાવી દે છે. એટલે કાગળ અને રૂ સળગવા લાગે છે, તો એ પ્રતિબિંબ મળે છે. એવી જ રીતે અંતર્ગોળ અરીસો હોય તો પણ થાય, બહિર્ગોળ અરીસો હોય તો પણ થાય, અંતર્ગોળ લેન્સ હોય તોય થાય, અને બહિર્ગોળ લેન્સ હોય તો પણ થાય. એટલે કે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા સૂક્ષ્મ હોય, બિંદુવત હોય. એટલે એક ટપકા સ્વરૂપે જ્યારે સૂર્યદાદાનું પ્રતિબિંબ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ ને, ત્યારે એ કાગળ છે સળગી જાય. હાથ ઉપર હોય તો હાથ ઉપર સેકન્ડોની અંદર બળવા લાગે, બરોબર, ચામડી દાજવા લાગે. તો આ શું કરીએ છીએ? તો કે અનંત અંતરે રહેલી વસ્તુ છે, સૂર્યદાદા અનંત અંતરે છે, ત્યાંથી પ્રકાશના કિરણો સમાંતર આવે, જ્યારે ભેગા થાય ને ત્યારે એનું પ્રતિબિંબ રચાય. હમણાં પ્રતિબિંબની વ્યાખ્યા જોઈ ગયા કે બે કિરણો ભેગા થાય, પરાવર્તન પામીને અથવા તો વક્રીભવન પામીને, ત્યારે એનું પ્રતિબિંબ રચાય. અને આ પ્રતિબિંબ સૂર્યદાદાનું હોય તો વિચાર કરો, એ ધગધગતો ગોળો છે તો અહીંયા પણ એ કાગળને એને સળગાવા લાગે છે, બરાબર છે? ઓકે, તો દૂર હશે એ પ્રતિબિંબ હંમેશા કેવું હશે? દૂર હશે એ વસ્તુનું પ્રતિબિંબ હંમેશા બિંદુવત હશે, સૂક્ષ્મ હશે. નિર્ણય કે ચમચીની અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે, અને જ્યારે બહારની સપાટી છે એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. કયો અરીસા તરીકે વર્તે? બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈમ ટેબલમાં થોડોક ચેન્જ થવાનો છે મિત્રો. કદાચ એવું બનતું હોય કે અત્યારે કોઈ વિદ્યાર્થીઓને ટ્યુશન હોય અથવા તો ફ્રી ન હોય, સ્કૂલનું હોમવર્ક હોય, હવેથી ધોરણ 10 ની અંદર વાત કરું છું, ધોરણ 10 ની અંદર, તો ધોરણ 10 ની અંદર આજે 6 થી 7 છે એની જગ્યાએ 8 થી 10 થવાનો છે, બરોબર છે? ટાઈમ નેક્સ્ટ વીક થી. ક્યાંથી થવાનો છે? નેક્સ્ટ વીક થી. એટલે કે બધા જ રિલેક્સ થઈ ગયા હોય, ફ્રી થઈ ગયા હોય, તો 8 થી 9 અને 9 થી 10 આવા બે લેક્ચર જેનો ટાઈમ બદલવાનો છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે. કોના માટે? 10 ના વિદ્યાર્થીઓ માટે, જેથી બધા જ વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં જોડાઈ શકે અને સ્કૂલના હોમવર્કના બાકી હોય એનું ટેન્શન ન હોય, ફ્રી માઇન્ડથી ભણે, શીખે તો વધારે શીખી શકે. આ ઉપરાંત પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એડ્સ ફ્રી એજ્યુકેશન મળવાનું છે. તમે ભણતા હશો ત્યારે રીપી લર્નિંગ હબની ચેનલ ઉપર તમને કોઈ જ એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે નહીં, કોઈ જ એડવર્ટાઇઝ નહીં હોય, બરાબર છે? એડવર્ટાઇઝ ફ્રી એજ્યુકેશન છે. આખો સિલેબસ તમે અભ્યાસ કરશો, અમારી સાથે જોડાયેલો રહ્યો, પૂરો અભ્યાસક્રમ પહેલેથી લઈને છેલ્લે સુધી. અત્યાર સુધીના આપણે જે ચેપ્ટર ભણી ગયા છીએ એ બંને ચેપ્ટરના વિડીયો પણ અત્યારે યુટ્યુબની ચેનલ ઉપર અવેલેબલ છે. આ ઉપરાંત જે ભણવાના છીએ એ બધા જ ચેપ્ટર લાઈવ હશે, અને તમે જો ચૂકી જાઓ તો યુટ્યુબની ચેનલ ઉપર તમે જોશો ધોરણ 10 જે તે વિષય, તો બધા જ વિડીયો તમને મળી રહેશે. અને જો તમે રોજે રોજની લિંક મેળવવા માંગતા હોય તો અહીંયા એક નંબર છે 7693 831, બરાબર, 80031. આ નંબર ઉપર તમે તમારું ધોરણ અને નામ લખીને મોકલી દેજો, તો તમને રોજે રોજની લિંક તમને મળતી રહેશે, સમય મુજબ મળતી રહેશે. તમે જે ધોરણમાં હશો એ ધોરણની લિંક તમને મળતી રહેશે. રીનીટ, તો કે જે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જેમણે 12મું પૂરું કર્યું છે અને માત્ર ને માત્ર નીટ ઉપર ફોકસ કરે છે, જેમને ડોક્ટર બનવું છે, એવા વિદ્યાર્થીઓને રીપી લર્નિંગ હબ ફ્રીમાં સવારના 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આ ત્રણેય વિષયના લેક્ચર સવારમાં રહેશે, બરાબર છે? જે માત્ર ને માત્ર નીટની તૈયારી કરે છે, ફરીથી નીટ આપવાના છે એવા વિદ્યાર્થીઓ માટે. સ્ટાન્ડર્ડ 9 ધોરણ 9 ની અંદર પણ 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. ઉપરાંત જો આમાં કોઈ ચેન્જ હશે
તો તમને કહેવામાં આવશે અને એ પણ આવતીકાલેથી એટલે કે સોમવારથી તમને ખબર પડી જશે. બરાબર છે, તો આ ટાઈમ ટેબલ મુજબ ફોલો કરતા રહેજો. ધોરણ 10નો ટાઈમ ખાસ જોજો, બદલાયો છે. આવતા સોમવારથી 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ધોરણ 10 રહેશે. તમે ખૂબ સારી રીતે ભણો છો, ભણતા રહ્યો, ખૂબ આગળ વધો, પ્રગતિ કરો અને ખૂબ સારા માર્ક્સ મેળવો. તો ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આપણે ધોરણ 10ની અંદર 9મું ચેપ્ટર અભ્યાસ કરી રહ્યા છીએ. વધારાનું આજે આપણે પ્રસ્તાવના જોઈ, પ્રકાશનું પરાવર્તન જોયું, વક્રીભવન જોયું, સમતલ અરીસો જોયું. આગળના જે અગત્યના ટોપિક છે એ નેક્સ્ટ વીકથી સ્ટાર્ટ જ રહેવાના છે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.